નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયમાં દશાંશ સંખ્યાઓના ગુણાકાર વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે દશાંશ સંખ્યાઓને કઈ રીતે તો કે લખાય પૂર્ણાંક દશાંશ સ્વરૂપે એના વિશે અભ્યાસ કર્યો કે દશાંશમાં 200 ગ્રામ છે તેને દશાંશમાં કઈ રીતે ફેરવાય તો કે 1000 વડે ભાગાકાર. ઉપરાંત જોયું કે પોઈન્ટની ડાબી સાઈડ ના હોય ને એકમ દશક વડે ગણતરી કરવાની, પોઈન્ટની જમણી સાઈડના દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યું કે રેસમાં 8.50 પ્રતિ 1 કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી ખરીદે છે. હવે આપણે અહીંયા ગુણાકાર કરવાના. પહેલા શું તો કે માત્ર સંખ્યા લખતા જ શીખાતા. તો રેસમાને કેટલા રૂપિયા ચૂકવશે, રેસમાં છે તે શાકભાજી વાળાને કેટલા રૂપિયા. આપણે સામાન્ય રીતે જોતા હોય તો 15 કિલો 20 કિલો ને બધા 15 કિલો બટેટા છે તો 2 કિલો લેશું તો આપણને ખબર હોય 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30 થઈ જાય. પણ અપૂર્ણાંક સ્વરૂપે હોય તો કઈ રીતે લખવું? દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ, એ તો તમને ખબર છે. તો પહેલા તો આપણે શું કીધું તો કે ચાલો 0.1 ગુણ્યા 0.1 કરીએ. હવે આપણને ખબર છે 0.1 એટલે શું થાય દશાંશ. પોઈન્ટ પછી આપણને ખબર છે એક આંકડો હોય એટલે દશાંશ થાય કે 0.1 બરાબર 1/10. કે પોઈન્ટ તમારે કાઢવો હોય તો છેદમાં જો અહીં પોઈન્ટ પછી એક આંકડો છે તો તમારે 1/10 લખવાનું. આમ હોત કે 0.12 પોઈન્ટ કાઢવો છે તો સંખ્યા અંશમાં પહેલા લખી નાખવાનું 12. જોવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 અને 2 એટલે છેદમાં એકડાની પાછળ કેટલા મીંડા કરવાના 2. અહીંયા છેલ્લે 4 હોત તો અહીંયા તમારે 124 કરવા માટે અંશમાં 1000 લખવા પડે. આ કેવી કહેવાય? દશાંશ કહેવાય. 0.1 ગુણ્યા 0.1 છે એટલે શું કરવાનું તો કે 2 વખત 1/10 ગુણ્યા 1/10. હવે અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે દેશનો. આપણે અપૂર્ણાંકના ગુણાકાર તો શીખી ગયા. 1 × 1 ને 10 × 10 100/100. હવે તો કે આપણે પોઈન્ટ કાઢવા માટે શું કરતા હતા તો કે છેદમાં આપણે ભાગતા હતા, ભાગાકાર કરતા હતા. હવે પોઈન્ટ છે એ મૂકવું હોય, પોઈન્ટ કાઢવા માટે છેદમાં તો કે લખવા પડે. પોઈન્ટ સંખ્યામાં દર્શાવવું હોય તો જેટલા મીંડા હોય છેદમાં એટલા પોઈન્ટ મૂકી દેવાના. અહીંયા કેટલા શૂન્ય છે? 1 અને 2 એટલે અહીંયા એકડો છે. હવે એકડા પછી કઈ સંખ્યા નથી એટલે બીજો પોઈન્ટ છે એનું આપણે 0 મૂકી દેવાનું. એક 0 નું એકડો આવી ગયો. હવે હજી એક 0 હે તો અહીંયા ડાબી બાજુ શું લખવાનું 0 પછી પોઈન્ટ મૂકવાના. હવે જો અહીંયા છેદમાં કેટલા 2 છે, આગળ કઈ ન હોય ને શું 0 મૂકી દેવાનું. એટલે આપણે સંખ્યા આમ લખાઈ ગઈ કે અહીંયા છેદમાં 2 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે છે 1 અને 2. આ કોઈ ત્યાં લખવાનું હોય ત્યાં 0. હવે એમ કીધું ચાલો આપણે તેને ચિત્રાત્મક રીતે રજૂ કરીએ. અપૂર્ણાંક 1/10 છે એ શું છે તો કે સરખા 10 ભાગમાંથી એક ભાગ રજૂ કરે. એ તો આપણે આગળ જોયું. જો કેટલા એક સરખા 10 ભાગ છે. હવે એમ કીધું આપણે જાણીએ છીએ કે એકનો અર્થ શું થાય કે એકના કેટલા થાય 100 ભાગ, કે 10 સરખા ભાગ કરીએ તેનો એક ભાગ લે. હવે એના પાછા શું થાય કે 10 ઉપાન 10 આડા એટલે આ ભાગ દર્શાવે કે 1/100. તેથી ટપકું કરેલ ચોરસ છે એ શું છે તો કે ચોરસમાંનો એક આખા ચોરસમાંનો એક ભાગ દર્શાવે કે 100 ખાના થયા એટલે એના અપૂર્ણાંક સ્વરૂપ હોય તો કે 0.01. હવે અહીંયા તમને કીધું કે અહીં નોંધ કરો કે 0.1 એ જવાબમાં 2 વખત જોવા મળે છે. 0.1 માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. હમણાં તમને કીધું ને કે દશાંશ ચિહ્ન એટલે કે આ પોઈન્ટ આપણે કહીએ એની જમણી બાજુએ એક અંક એક છે અને આમાં તો કે આંકડા એક જ છે કે આમાં દશાંશ ચિહ્નમાં તો કે એની જમણી બાજુએ કેટલા અંક છે 2 એટલે કે 1 + 1. હવે એમ એટલે મેં તમને કીધું ને કે પોઈન્ટ પછી હોય 2 આંકડા હોય છેદમાં 10, 1 હોય તો 10, 2 હોય તો 100, 3 હોય તો 1000, 4 હોય તો 10,000 એમ. હવે એમ કીધું ચાલો 2 ગુણ્યા 0.3 શોધી આવો. 0.2 છે, પોઈન્ટ પછી કેટલા જમણી બાજુ એક અંક છે એટલે 2/10 ગુણ્યા અહીંયા 1 છે એટલે 3/10. આની જેમ જ આપણે કરવાનું છે. તો શું થશે આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય 6 થાય.
કે 2 તેરીને 6 અને 10 10 કેટલા થાય 100. હવે આમાં તમારે પાછું તો કે એને દશાંશ સ્વરૂપમાં લખવું છે તો કઈ રીતે લખશો? પહેલા તો 6 હવે દશાંશ સ્વરૂપમાં આપણે પોઈન્ટ મૂકવો હોય ને તો કઈ બાજુએ ખસવાનું? તો કે જમણી બાજુએ, ડાબી બાજુએ. અને પોઈન્ટ કાઢવો હોય તો જમણી બાજુએ કેટલા પોઈન્ટ ડગલા ખસીને શૂન્ય મૂકવા પડશે. જોવાનો હવે અહીં પોઈન્ટ મૂકવો છે તો આ 1 0 કેન્સલ થઈ ગયો, એનો 6 મૂકી દીધો. હજી 1 0 છે તો 6 ની આગળ 1 0 લગાડી દેવાનો કે છેદમાં 2 આંકડા છે. હવે પોઈન્ટ આવી ગયો, અહીંયા શું મૂકી દેવાનું? 0. આંકડાની પાછળ 0 જોઈને તમારે પોઈન્ટ મૂકવાના. જવાબ શું આવે? 0.06. કઈ નોંધો કે 2 ગુણ્યા 6 ને 0.06 માં જમણી બાજુએ અંકોની સંખ્યા કેટલી છે? 2. અહીંયા પણ નિયમ લાગુ પડે. આ રીતે તો કે તમે કોઈ પણ સંખ્યાના ગુણાકાર તમે શોધી શકો. કે દશાંશ ચિહ્નોને અવગણીને પૂર્ણ સંખ્યા તરીકે આપણે ગુણાકાર તો દશાંશ ચિહ્નને અવગણીને જ કર્યો ને 2 તેરી 6. પછી આપણે પોઈન્ટ છે તે મૂકવાના. કે પછી આપણે જમણી બાજુ તો કે છેલ્લે આવેલા અંકથી ડાબી અંક સુધી કીધું ને કે પેલા ગુણાકાર તો કરી નાખવાનો કે 0 2 ગુણ્યા 6 કરી નાખો તમે 6. પછી જોવાનું શું કીધું કે જમણી બાજુએ છેલ્લો અંક કયો છે? 6 છે. અહીંયાથી તો કે ડાબી તરફ દશાંશ સ્થળ સુધી બંને સંખ્યામાં આવેલ અંકોની ગણતરી કરો. દશાંશ સ્થળ એટલે 2 દશાંશ સ્થળ લેવાનું છે. 1 અને બીજું દશાંશ સ્થળ કાંઈ નથી આપ્યું એટલે આગળ 0 મૂકીને પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. કે મુજબ સાદા ગુણાકારની જેમ જ ગુણાકાર કરીને તેટલા દશાંશ સ્થળ ગણીને દશાંશ ચિહ્ન છે તે મૂકવું. હવે અહીંયા કીધું 1.2 ગુણ્યા 2.5 ઈ પણ આપણે શોધી શકીએ છીએ બધા ગુણાકાર. હવે અહીંયા ઉદાહરણ આપ્યું કે સમભુજ ત્રિકોણ ઉપરાંત તમારે જો આમ ન કરવું હોય તો તમે સાદા ગુણાકાર કરી શકો. આમ તમને આપેલું છે કે 2.5 ગુણ્યા 125 છે કે 125 ગુણ્યા 2.5 તમે આવી રીતે ગુણાકાર. જો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. અહીંયા કાંઈ ન હોય તો તમારે શું મૂકી દેવાય? તો કે 0. આ મૂકો તો અહીં ન મૂકો તો ચાલે. હવે અહીંયા જોઈ લો, આ ન લખો તો એ કાંઈ નહીં. પોઈન્ટ પછી કેટલો આંકડો છે? તો કઈ નીચે હોય એટલે પેલા 0 મૂકી દેવાનું. 2 આંકડા છે તો 2 ને 5 10 0 વધી 1 2 દુ 4 ને 1 5 ને 2 1 2. હવે 5 5 25 નો પાંચડો પેલી વધી કેન્સલ કરી નાખો. 2 દુ 4 ને 2 કેટલા? 5 દુ 10 ને 2 12 વધી 1 5 1 5 ને 1 6. આપણે સાદા ગુણાકાર કરીએ છીએ એ રીતે જ ગુણાકાર કરવાના. કાંઈ ન હોય તો 0 પ્લસ 5 2 1 11 નો એકડો વધી 1 અને 3. હવે જો અહીંયા કેટલા છે? દશાંશ ચિહ્ન પછી કેટલા છે? તો કે 2 છે. અહીંયા કેટલા છે? તો કે 1. તો કુલ કેટલા થશે? તો કે 2 અને 1. કેટલા દશાંશ સ્થળ સુધી ખસવાનું? તો કે 3. જે જવાબ આવે છે એમાં તમારે તો કે ડાબી બાજુએ છેલ્લો આંકડો જમણી બાજુએ 5 છે ત્યાંથી 3 સ્ટેપ ખસવાનું. આ 1 2 અને આ 3 આંકડો મૂકીને અહીંયા તમારે પોઈન્ટ મૂકી દેવાના. જવાબ આવ્યો 3.125. તો આવી રીતે તમે જો સાદી રીતે ગુણાકાર આપણે કરીએ છીએ એ રીતે કરો તો ચાલે ને. આવી રીતે તો કે છેદમાં દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું, પોઈન્ટ કાઢીને આમ ગુણાકાર કરશો. બંનેનો જવાબ કેવો આવશે? તો કે સરખો જ. એમ કીધું કે સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેમી પરિમિતિ. હવે સમભુજ એટલે શું થાય? ત્રિકોણ જેની ત્રણેય બાજુ સરખી હોય તેને શું કહેવાય? સમભુજ કહેવાય. ભુજ એટલે ઊંચા બાજુ. બધાની કેટલી છે? 3.5. હવે આપણને પરિમિતિ તો ખબર છે કે પરિમિતિ એટલે શું? કોઈ પણ આકાર હોય એની પરિમિતિ શોધવી હોય તો એના એક છેડેથી ચાલવાનું શરૂ કરીએ અને આખો છેડો પાછો અહીંયા આવે ત્યાં સુધી ફરો એટલે પરિમિતિ. એટલે ફરતી બાજુના માપનો સરવાળો એટલે 3.5 3.5 ને 3.5. આપણને ખબર સમબાજુ છે એટલે કેટલી વખત ત્રિકોણની 3 બાજુ હોય ત્રણેય સરખી જામ કરી નાખવાનું. 3 ગુણ્યા 3.5. તો આવી રીતે તો કે જવાબ આવે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કે લંબાઈ 7.1 ને પહોળાઈ 2.5. આવી રીતે તો કે દાખલા. હવે એમ કીધું કે દશાંશ સંખ્યાના 10
100 અને 1000 વડે તમારે ગુણાકાર. રેશમાએ અવલોકન કર્યું 2.3 બરાબર શું થાય 23/10 2.35 પોઈન્ટ પછી કેટલા મીંડા છે આંકડા છે 2 એટલે છેદમાં 1 ની પાછળ 2 0 મૂકી દેવાના એમ. આનું શું થાય તો કે 1.76 ગુણ્યા તમે 10 કરશો આનો ગુણાકાર 10 સાથે. જો જી આમ થઈ જાય અંશમાં છેદમાં 0 0 કેન્સલ. હવે અહીંયા 1 0 છે એટલે 1 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસવાનું. 100 સાથે ગુણાકાર તો કે આમ કેન્સલ થઈ ગયું 176. 1000 સાથે તો કે આ 1 આ 2 અંશમાં છેદમાં 0 કેન્સલ થાય. વધ્યું શું તો કે 176 ગુણ્યા 10 એટલે તો જમણી બાજુ. ગુણાકાર કરવો હોય 10 100 અને 1000 નો એટલે જમણી બાજુ ખસવાનું. ભાગાકારમાં ડાબી બાજુ. જો કે જમણી કે ડાબી બાજુ એમ કીધું ઉપર બતાવેલ કોષ્ટકમાં દશાંશ ચિહ્નનું અવલોકન કરો. અહીં સંખ્યાને 10 100 અને 1000 થી ગુણાકાર થાય છે. 1.76 છે તો 10 હારે ગુણાકાર કરશો એટલે દશાંશ ચિહ્ન એક સ્ટેપ જમણી બાજુએ ખસશે. 1 7 6 શું તમે આવા બીજા ગુણાકારમાં પણ જોયું એમ કે સંખ્યાનું તો કે 10 100 ને 1000 સાથે ગુણાકાર કરો એટલે જમણી બાજુએ ખસે દશાંશ ચિહ્ન અને ભાગાકાર કરો એટલે ડાબી બાજુએ ખસશે. કે 1.76 ગુણ્યા 100 કરશો એટલે અહીંયા 100 આરે ગુણવાનો છે 2 શૂન્ય છે એટલે દશાંશ સ્થળ 2 સ્ટેપ ખસશે. આ પહેલું અને બીજું એટલે અહીંયા 176.0 લખવાની જરૂર છે નહીં. કે અન્ય ગુણાકારમાં પણ આવું જ અવલોકન કર્યો. તેથી આપણે કહીએ છીએ કે જ્યારે દશાંશ સંખ્યાને 10 100 અથવા 1000 વડે ગુણવામાં આવે ત્યારે અંકો શું તો કે એના એ જ રહે પરંતુ ફેરફાર શેમાં થાય તો કે માત્ર દશાંશ ચિહ્ન. કે એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા સ્થાન જમણી બાજુએ ખસે. મેં એ તો તમને આગળ જ કહી દીધું ને કે એકની પાછળ તો કે જેટલા શૂન્ય હોય એટલા દશાંશ સ્થળ ખસશે. અને આને આમ છે કે 0.3 તો પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા શૂન્ય તો કે અંશમાં તમારે દશાંશ ચિહ્ન કાઢવા માટે મૂકી દેવાનું. સ્વાધ્યાય 2.6 ના ગુણાકાર છે કે ગુણાકાર પછી આ લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર બધું તમારે ગુણાકાર જ છે. 1 થી 5 દાખલા છે તે હોમવર્કમાં જાતે પૂર્ણ કરવાના છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.